હવે આપણે ધોરણ ગુજરાતીની અંદર બાલવાટિકાના કુલ 4 ટ્રેકર છે અને 1, 2, 3, 4 તો એ પ્રમાણે આપણે અહીંયા ટીક માર્ક કરવાનું છે અને એ પ્રમાણે આપણે ટકાવારી કાઢી અને પેલામાં થાય છે. એ જ રીતે ધોરણ 2ની અંદર પેપર જે હતું એ પેપરની અંદર પ્રશ્ન જે હતા એની અંદર ટ્રેકર નંબર 5, 7, 11, 12, 13 અને 14 હતા. હવે એ સિવાયના જે બાકી રહે છે તો ધોરણ 1ની અંદર આપણને ખબર છે કે અહીંયા જુઓ કલર જોઈએ કે યલો અને પિંક 2 કલર છે. તો યલો અને પિંક કલર જે છે તો એની અંદર પિંક કલરના 4 હતા પહેલાં ધોરણની અંદર. એટલે જે બાકી રહે છે બીજા એ પણ આપણે પહેલાં ધોરણની અંદર ગણીશું એટલે ટોટલ થશે 14. એટલે 1 થી 14 આપણે સળંગ ધોરણ 1ના ટ્રેકર ગણીશું અને એ પ્રમાણે જેટલી ટીક માર્ક આવી હોય એ પ્રમાણે આપણે ટકાવારી ટકાવારી કાઢી અને બાળકોની નોંધણી કરવાની થાય છે. એ જ રીતે ધોરણ 2ની અંદર આપણે 49 ટ્રેકર પ્રમાણે આપણે એનું મૂલ્યાંકન કરવાનું થાય છે. તો એની અંદર પેપર જે છે પેપરની અંદર આપણને આ જે ટ્રેકર જે છે એ આવી જાય છે પેપરની અંદર. પણ જે બાકી રહે છે એ બીજા કયા આપણે લેવાના થાય છે. તો ધોરણ 2નું અંદર આપણે જોઈએ ફરી પાછો રંગ જોઈએ નીચે કે યલો છે, પિંક છે અને ગ્રીન છે. તો આપણા પેપરની અંદર જે બાકી રહેલા હતા આગળના ટ્રેકર એ આપણે એની અંદર સમાવેશ કરી લઈશું. મતલબ કે આપણા જે સળંગ 49 જે છે એ ટ્રેકર આની અંદર આપણે સમાવેશ થશે અને એ પ્રમાણે આપણે ટીક માર્ક કરીને મૂલ્યાંકન કરી અને પછી વિદ્યાર્થીનું નોંધણી કરવાની છે.